દાહોદ જિલ્લામાંથી વધુ એક કિશોરી સાથે અમાનુષી અત્યાચારની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર સંજેલી તાલુકાના એક ગામમાં 13 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મની ગંભીર ઘટના સર્જાઈ છે. મામાના ઘરે છોડી દઈશ કહી યુવકે કિશોરીને ડુંગર વિસ્તારમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું, જેના કારણે કિશોરીને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. તો બીજી તરફ બાળકીના પિતાની ફરિયાદના આધારે સંજેલી પોલીસે તપાસ હાથ ધરી હતી. દાહોદ જિલ્લા પોલીસ વડા અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ રચાયેલી પોલીસની ટીમે ઝડપી કાર્યવાહી કરી હતી, જેમાં પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી પોલીસે ગણતરીના કલાકોમાં જ નરાધમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રેના સંજેલી પોલીસ સ્ટેશનમાં એક બનાવ બનવા પામેલ હતો, જેમાં ભોગ બનનાર 13 વર્ષની ઉંમરની હતી. એને કલ્યાણપુર ગામે જંગલમાં ડુંગરા ઉપર લઈ જઈ અને શારીરિક અડપલા કરીને દુષ્કર્મ કર્યા બાબતની ફરિયાદ અત્રે સંજેલી પોલીસ સ્ટેશન આવતા માનનીય પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ તથા ઝાલોદ ડીવાયએસપી શ્રી ડી.આર. પટેલ સાહેબની સૂચનાઓ હેઠળ અત્રેના પોલીસ સ્ટેશન ખાતે અમે વિવિધ ટીમો બનાવી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગણતરીના કલાકોમાં આરોપીને હસ્તગત કરી અને ધરપકડની કાર્યવાહી કરેલ છે અને આગળની તપાસ ચાલુ છે.